ભવનો ફેરો કેવી રીતે ટળશે? સંતોની વાત એ માર્મિક વાતો અને મરમ ભરી વાતોની જાણવા માટે સંતોની પાસે જવું પડશે. હે ભાગોર બેસીને વાતો કરવાથી આનો મેર આવતો નથી. આમથું તો નહીં કહ્યું હોય ને, મહી પડ્યા હાથે માં સુખ મોણે દેખનારા દાધે જોને તીરે ઉભા જુએ તમાસા તે કોડી ના પામે જોને હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને. સંતોની માર્મિક વાતોને સાંભળવા માટે સંતોની પાસે જવું પડે અને ત્યાં આગળ એવું કહેવાય છે તન મન અર્પી આધીન થવું પડશે. ખરું કે નહીં? જ્યાં સુધી એક દીકરી 20 વર્ષની ઉંમરે પહોંચી હોય અને 20 વર્ષ સુધી સારો પતિ મળે એના હતું અનેક જાતના વ્રત કર્યા હોય, વિઠ્ઠલ પતિના સુખને પ્રાપ્ત કરવા માટે, પતિનું મુખ જોવા માટે, પતિના સુખની પ્રાપ્તિ માટે અનેક જાતના પ્રયાસ કર્યા હોય પણ મેર આવે નહીં. એમ જપ તપ ત્રિવ્રત કરવાથી પતિના સુખ પ્રાપ્ત થતું નથી. એના માટે કોઈ જપ તપ વ્રત કશું કરવાની જરૂર નથી. બસ એક સારો પતિ જો મળી જાય, જ્યાં સુધી કોઈ એવો પતિ ના મળે, જ્યાં સુધી ચોરીના 4 ફેરા ના ફરે, જ્યાં સુધી કોઈ એવો મૂર્ત્યો નક્કી ના થાય, ત્યાં સુધી વાટે કોની જોવે? એ આયા રાધા ચમનુ તારે નક્કી ના થાય ત્યાં સુધી અમને બીકે કોની લાગે? હેડ હમણાં આવશે, મારે ઘેર જતું રહેવું પડશે. વિઠ્ઠલ અને પતિના સુખને પ્રાપ્ત કરવા માટે પિયર તજવું પડે. શું તજવું પડે? પિયર જ્યાં સુધી ના તજે ત્યાં સુધી પતિના સુખ પ્રાપ્ત થતું નથી. અને પતિના સુખને પ્રાપ્ત કરવા માટે એવો કોઈ પતિને વરવા માટે એવો કોઈ હાગડી જોઈએ કે વાડે વેલો ચઢાયા. પણ એ વાડે વેલો ચઢાવવા માટે ફક્ત પત્નીને પતિની જરૂર છે, પતિને પત્નીની જરૂર છે. ચોરીના 4 ફેરા ફરવા માટે બહુ ઝાઝો ટાઈમ લાગતો નથી. પત્નીને પતિ માનવામાં ને પતિને પત્ની માનવામાં ઝાઝો ટાઈમ લાગતો નથી. પણ એટલું માનવામાં ને માનવામાં જેટલા લોબા મોડવા બોધવાના, તેટલો ડીજે વગાડવાનો, જેટલો વાંકો ચોકો સીધો લાવવાનો, જેટલો હગવાન તેડાવાનો. શકુભાઈ ખાલી 10 મિનિટનો ટાઈમ હોય. પણ
એટલું ખાલી માનવા માટે, એટલું ખાલી નક્કી કરાવવા માટે આખા કેટલા બધા ખર્ચા કરવા પડે. રમણ આટલા બધા ખર્ચા કરી 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 અમને લાયા, તોય હવા ઉઠે તાર એમનો મોઢો ઉતરેલી કઢી જેવો હોય. ઉતરેલી કઢી જેવો મણનો મોઢો લઈને ઉઠે, મણનો મોઢો લઈને ફરે, મણનો મોઢો લઈને ફરે. આવડે એમનો મોઢો હસતો ના હોય. પેલાએ કહ્યું તારું હસતું મોઢું જોવા હાતું મેં વીઘું ઘસ્યાલ્યું. તમારો હસતો મોઢો જોવા હતું અમે શું નહીં લૂંટાઈ દીધું? આટલું બધું લૂંટાઈ દીધું તોય તમારો મોઢો ચઢેલો, ઉતરેલી કઢી જોવા મોઢો જોવા હતું તમારો અમે વીઘો નહીં ઘસ્યાલ્યો. શું કેવું તમારું રમણભાઈ? આ ઢીલો મોઢો જોઈ 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 જોઈને અમે કંટાળી ગયા. એમ થયું લાવ બર્યું વીઘું જતું રહે એની જે થાય, પણ હસતું મોઢું કોકનું હોય એવા લાવીએ. તોય હારું આદર્શ નહીં રમણ. હે મારે મૈયરીએ જય કોઈ કહેજો એટલડું પ્રીતમજી, પ્રીતમજી ઓળા મોકલે. અરે મારા સાસરીએ જય કોઈ કહેજો એટલડું પ્રીતમજી, પ્રીતમજી ઓળા મોકલે. અરે મારી સાસરીએ જય કોઈ કેજો એટલડું પ્રીતમજી, પ્રીતમજી ઓળા મોકલે. અરે મારી સાસરીએ જય કોઈ કેજો એટલડું પ્રીતમજી, પ્રીતમજી આળા મોકલે. અરે રાત જાગી જાગીને રાત જાય છે, રાત જાગી જાગીને જાય છે, રાત જાગી જાગીને જાય છે, રાત જાગી જાગીને જાય છે. એ આંખ મીઠું તો સપનું દેખાય છે, આંખ મીઠું તો સપનું દેખાય છે, આંખ મીઠું તો સપનું દેખાય છે, આંખ મીઠું તો સપનું દેખાય છે. એ મારા સપનાનો જાણનાર કહેજો એટલડું પ્રીતમજી, પ્રીતમજી ઓળા મોકલે. અરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા,
જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે હરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે હરે દુઃખથી જાણ્યા વિના કેમ ચાલશે જાણ્યા વિના કેમ ચાલશે હરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે હે જુઓ ભૂલ પડી છે સાથી જુઓ ભૂલ પડી છે સાથી દેહ પોતે છે એમ માનવાથી દેહ પોતે છે એમ માનવાથી હોય દેહનો જાણનાર જુદો જીવલડા જાણ્યા વિના કેમ ચાલશે દેહનો જાણનાર જુદો જીવલના જાણ્યા વિના કેમ ચાલશે હરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા